द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसारे लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमो नमामि। सद्गुरु महाराजनो जय। रामदेव पीर महाराजनो जय। सद्गुरु निरात महाराजनो जय। मंगलदास महाराजनो। આજે શ્રાવણ સુદ બીજ અને શ્રાવણ માસ ભક્તિના ઉમટવાનો સમય એ દિવસે એ જ આજે ભજન અહીંયા રાખ્યા ના રાખનારા તો ભલે સુરત હોય પણ માધ્યમ મંગળદાસ મહારાજ એ ભલે ગમે ત્યાં હોય પણ હોય ખેંચી આવવું ને એ જેવી તેવી બાબત નથી। તે 400 કિલોમીટરથી હોય ભજન આવ્યું છે તો ભજન કરનારનો પ્રતાપ છે ન કે જોડે આવતું નથી। જોડે બેઠા ભજન કોઈ ચાકોડે હાલતું નથી। એટલે ધન્યવાદ મંગળદાસ મહારાજને એમને તાળીઓથી બતાવો। અને દરેકે દરેક જે રામ માપના દવાવાળા જે પદયાત્રીઓ છે એમની સતત સેવા કરવી એ સેવા એ કઠિન છે। આ કાર્ય કઠિન છે। આપણે 2-4 જણનું કુટુંબ હચવાતું નથી અને રોજ હાચવવા એટલે એને પણ ધન્યવાદને પાત્ર એ છે। બીજું કે રોમાપીર નું શરીર ભલે આયાત નથી પણ રોમાપીર આયાત છે। હવે આ પ્રત્યક્ષ જે સંત મહાપુરુષ થઈ ગયા એમની કમાણીનો પ્રતાપ કે માત્ર તમે એમના ભલે કદાચ દારૂ પીવો હોય એ દારૂ પીવા જતો હોય ઘણા રાજસ્થાનમાં દારૂ પીવા જોય છે પણ મૈથા રોમાપીરનું નામ લઈને જોય તો એને ભોજન મળે, ચા મળે, પૂરવાનું મળે અને તમામે તમ પગ ધોવા વાળા મળે અને બીમાર થાય તો દવા કરવા વાળા મળે। ગમે તેવો હોય ગમે તેવો તો એમના નોમ માત્રથી જાય છે તો એની સેવા મળે છે કે નહીં મળતી? ખાલી એ નોમનો આધાર લઈ જાય છે એ નોમને જોણતો નથી, એમને ઓળખતો નથી પણ કે રણુદા જાઉં રણુદા જાઉં છે એટલું નોમ પડતું કે લોકો કેટલા બધા એની સેવા કરવા વાળા તત્પર હોય છે અને કદાચ જોણી લે તેને કેટલો મોટો ફાયદો, કદાચ જોણી લે તો એને કેટલો મોટો ફાયદો થાય। અને આ હેડવા વાળા જે કોઈ હોય કે રોમાપીરના પરિયાણો છે એમાં કીધું છે કે પ્રથમ સેવા સદગુરુ મહારાજ, પ્રથમ સેવા સદગુરુ મહારાજની। તો સેવા કરો તો જ રોમાપીરના દર્શન થાય। અને રામાપીર પણ પહેલા શું કર્યું તો એ મહાન થયા। તમે એ વિચાર કરો એ મહાન થયા ત્યારે બાળીનાથનું શરણું સેવ્યું અને બાળીનાથના શરણે ગયા પછી એ ભગવાન થયા છે। પહેલા ભગવાન હતા નહીં। હવે બધા કહેતા હોય કે દ્વારકાધીશનો અવતાર છે, આ સાચું ખોટું કહેતા નથી પણ જન્મ્યા તારે રે રોમાપીર નતા, જન્મ્યા તારે ભગવાન નતા। અજમલજીને ખબર નથી કે આ પરમાત્મા આવો બનશે અને મંગળદાસ મહારાજના માતા પિતાને ખબર નથી કે અમારો દીકરો એક મહાન સંત થશે। મારા કે તમારા મા બાપને ખબર નથી કે આપણા છોકરા આવા થશે। એટલે કહેવાનો ભાવ કે ગુરુ શરણમાં ગયા પછી જે કઈ મહત્વ થયું એ જે કોઈ રામચંદ્ર ભગવાન હોય કે કૃષ્ણ પરમાત્મા હોય કે જે કોઈ મહાન સંત મહાપુરુષો થયા સંતો થયા તો એ બધા સદગુરુના પ્રતાપ થયા। એટલે આપણે બધા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ત્રણે દેવો કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ગુરુથી અધિક નથી। અને ગુરુ બ્રહ્માય છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ આ ત્રણ એ બ્રહ્મિષ્ઠ એ છે। અખંડ મંડલાકારમ વ્યાપ્તને ચરાચરમ તત્પદમ તત્દર્શિનમ તસ્મૈ શ્રી ગુરુવે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસ્યમ તત્વમસાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલવચમ સર્વાધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ વે નમઃ નમઃ। ગુરુનો મહિમા ગાયો છે, ગુરુનું વર્ણન કર્યું છે। ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય
શિવ વિરંચી શારદા જસ ગુરુ તણા ગાય. એટલે ગુરુનો મહિમા મોટો છે. ગુરુથી જ આ ભવસાગર તરાય છે અને માતા પિતા જન્મ આપે. પરમાત્માની કૃપાથી ને માતા પિતાની કૃપાથી જન્મ મળે અને મનુષ્ય દેહ મળે, પણ એ બંધનમાં હોય. પરમાત્મા જન્મ આપે પણ બંધનમાં રોકે છે, માયાના બંધનમાં. અને જન્મ મૃત્યુનું બંધન હોય છે, માયાનું બંધન હોય છે. પણ સદગુરુ મહારાજ એ જન્મ મરણના બંધનમાંથી છોડાવે છે. પરમાત્મા ખુદ પોતે દર્શન આપી શકતા નથી, સદગુરુનું માધ્યમ મળે તો જ. એટલે પ્રભાપીએ કીધું છે કે ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ એટલે શું? અગમ ભેદ એટલે જેની આપણને ગમ નથી, જેની આપણને ખબર નથી, એ અગમ ભેદ. કે અહીંયા અમને મહારાજે કીધું કે તમે રોમા પીરજ છો, ઘણા નારીઓ હજમ ના થાય, કારણ કે આ હજમ થાય એવું છે જ નહીં. આ હજમ કરવું ને અજરો જરિયો ન જાય. તો સંતો ભાઈ થોડે થોડે સંત પીવડા, આ જમતમ પચે એવું નથી. આ જ્ઞાન, આ તો વાઘનું દૂધ, જે શેરનું દૂધ હોય ને, એ સોનાના પાત્રે સમે, બીજી કોઈ ભાતમાં વિરામ ન પામે. એ પાત્ર, એ જ્ઞાનનું પાત્રતા લાવવી પડે પેલી, અને પાત્રતા આવે તો જ એ મહાન થાય. અને પાત્રતા ના આવે, જ્ઞાન જતું હોય તો હરણાકશ થાય, રાવણ થાય. એ જ્ઞાનનો જ પ્રતાપ છે, પણ પાત્રતા નથી. એટલે અમને તલવાર હોય, તલવાર, અને શાકભાજી વેચવા વાળા પાસે જાતી રહે, અદર તલવારને વાપરતા આવડે? શાકભાજી પણ વેચવા વાળા જતા તો એના પાસે તો શું હોય, તલવાર ચલાવતા આવડે નહીં. અને જે અધિકારી છે, એક દુકાનદાર હતા, શેઠ હતા, વણિયા હતા, અને બજારમાં માલ લેવા જાય પાટણ જેવી સિટીમાં. હવે જે શેરીમાં દુકાનો હતી, દુકાન બજાર કોઈ ગુંડા આયા, એટલે વેપારીઓ મારી મારી માલ લૂંટતા હતા. બધા બિચારા કેટલાય લોકો હતા, પણ કોઈ એમને પહોંચી શકતા નતા. અને પેલા રાડ્યો પર આવતા હતા, માલ લૂંટી લૂંટી જતા હતા. એવા એક કાઠી દરબાર ઘોડે ચડી અને ગભે તલવાર અને ઢાલ વળગાડી લઈને આયા. બાદરાજ કે શું છે કે આ લૂંટે છે, આ લૂંટારા છે. વેપારી ગગરવા માંડ્યા, એટલે બાદરાજ કૂદકો મારી અને તલવાર લઈ દીબાબા ઉડાડ્યો. પેલા 107 જણા હતા, પણ પેલા એક વ્યક્તિ એવો આવ્યો તો બધાને કોઈ મારી કોશાન, કોઈના હાથ કાપા, કોઈના પગ કાપા, બીજા નાગીએ જેમ હોય, અને બધાને બચાયા. એટલે પેલા શેઠ જોઈ રહ્યા કે મારું આ જે વસ્તુ છે ને એ લેવા જેવી છે, અને આ જો વસ્તુ આપણા હાથમાં આવે તો મેળ પડી જાય. એટલે અરે પેલા ઉતરી કોઈ દુકાનમાં બેઠા, એટલે ચા પાણી ખોટ બચાયા છે તો બધો સાધાઓ ના કરે ને, સાધાઓ ના કરે. આવો 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 એટલે પેલા બેહાર્યા. પછી પેલા શેઠ ગયા કે તમે તો બહુ સારું કામ કર્યું, ધન્યવાદ તમને. અને મારે એક વિનંતી કરું છું કે તમે આ તમારું જે સાધન છે એ હથિયારમાં ના લીધો, લઈ જાઓ. તો બીજું લાવ્યું, તલવાર લાવી દીધી શેઠને, અને શેઠ ઘેર લઈ લી. અને શેઠાણીને કીધું કે હવે ચિંતા ના કરતી, આપણે હવે રખે વળાવી ગયો છે, ગમે એટલું ઢળ છે ને એ લૂંટાશે નહીં. લૂંટાર આનું જ કરે. અને એક દાડો ચોરાઈ ગયા, તલવાર મેલી મારી પૂજા હાથ જોડ્યા કે હવે તું તારું કામ કર, હવે કરાઈ રહી. પેલા ગમે કગરે ગમે આમ જોડે, પણ તલવાર આઘા પાસથી થઈ નહીં. એટલે જે પાત્રતા, જેની પાસે પાત્ર, એ પાત્રતા હતી એટલે તલવાર ફેરવતા હતા. તો પાત્રતા હોય ને આપણા પાસે હથિયાર રહી જાય. આપણા પેલી ટોપું ફોડવાનું આપણને ના આવડે, અને આપણા પાસે આવે તો આપણે શું કરા? એટલે પેલી પાત્રતા. એટલે પાત્રતા આવે ને તો આ વાત જે ગિરી મહારાજે વાત કીધી એ પાત્રતા વગર સમજાય એવી નથી. એટલે પેલી પાત્રતા, અને પાત્રતા આવે તો અગમ ભેદ સમજાય, અને અગમ ભેદ સમજાય તો પરમાત્મા જે તમે જેને ભગવાન કહી રહ્યા છો, જે સર્વવ્યાપક છે, જે બધા ભૂતોમાં વસેલો છે. જેમ કે આ જે પરેશર કુલર કહેવાય ને, તો કુલરમાં લાઈટ કેમ, તો આ કુલરમાં લાઈટ, આ પંખામાં લાઈટ, આ ગોળામાં લાઈટ, આ બધામાં લાઈટ, અને આ વાગેમાં લાઈટ. આ બધામાં લાઈટ છે તો આપણે તો જુદું લાગે છે.
કે આ ગોળો છે, આ પેલા આર્યા શું છે, આ માઇક. સાઉન્ડમાં માઇક છે, આ કુલર છે, આ પંખો છે, હવે મોય જે સંચાલન જે કરી રહ્યું છે, જેના દ્વારા આ ચાલી રહ્યું છે, એ વસ્તુ એક કે જુદી? એક. ભલે આ કોમ અલગ અલગ કરતા હોય, કોમ અલગ કરવાનું કારણ કે સાધનમાં ફેર છે. લાઇટમાં ફેર, લાઇટનું તો એક જ કોમ છે, તમે જેવા સાધનમાં વળગાડો એવું એનું કોમ કરે. પંખા વળગાડો તો ભમાવે, કુલરમાં લગાડો તો ઠંડુ કરે, અને સાઉન્ડમાં લગાડો તો અવાજ કરે, મોટરમાં વળગાડો તો પાણી લાવે. આ વીજળી એકની એક, પણ સાધન આમ ફેર. એટલે આમાં જે આ બધામાં જે વીજળી છે ને, જે રહેવા વાળો છે ને, એ બધામાં એકનો એક, પણ અંતકરણ મેલો હોય તે ઊંધું કરે. આ તો બસ ઘણાય કે તમારા બધે ભગવાન હોય તો આચમ રાક્ષસ જેવો છે. આચમ આ એક સંત છે, એક રાક્ષસ છે, એક દાનવીર છે, એક શૂરવીર છે, એક એમ કે અલગ કોઈ વૈજ્ઞાનિક છે, એક ડોક્ટર છે, અને ભૂત. આ બધા છે તો બધા રહેવા વાળો તો એ છે, પણ તારા બધા કોમ ચમ અલગ અલગ કરે છે. એ કોમ એમ અલગ એટલા માટે કરે છે કે આ સાધનનું મેં દ્રષ્ટાંત આપ્યું, પેલું અંતકરણ એમાં છે. એટલે આમાં એવું સાધન છે, એટલે આમાં વળગાડો તો ઠંડી હવા આવે, એમાંથી પછી ગરમ આવે, હીટરમાં લગાડો ને તો ગરમ હવા આવે. એમ પેલાના જે અંતકરણ એમાં આપણા પડ્યા છે, તો અહીંયા કામ કરવા વાળા તો એટલો જ સાદી ભાષામાં દ્રષ્ટાંત આપો કે તમારા પાસે પેન હોય, આ પેન છે, મરાઠી લખવા વાળો હોય તો એ મરાઠી લખે ના લખે, પછી ઇંગ્લિશ લખવા વાળો હોય તો ઇંગ્લિશમાં લખે, ઉર્દુ લખવા વાળો હોય તો ઉર્દુ લખે, ગુજરાતી લખવા વાળો. હવે આ સહીનો કે લખવા વાળાનો, આ સહી તો એકની એક છે. એમ રહેવા વાળો બધાનામાં એક છે, પરંતુ જેની જેવી અંતકરણ, જેનું જેવું સાધન, આ જે મટીરીયલ છે ને, આ જે સાધન છે ને, એ સાધન જેવું હોય એવું એ કોમ કરે. મોય રહેવા વાળાનો વોક નથી, તમારા હાથમાં છે. તમારે શું કરવું? તમારે રોમાપીના ભજન ગાવામાં હોય તો તમારે છૂટી છે, તમારે અઢી લાખ આવા પેલા ઘંટીએ ગાતા પેલા હોય એમ ખબર છે, એ ગાવા હોય તો તમારે છૂટી, રાગડીયું ગાવી હોય તો તમારે છૂટી, તમારે જે ભજવું હોય તમારે છૂટી. તમે રોમાપીરને ભજો, કૃષ્ણને ભજો, પણ આ બધામાં રહેવા વાળો જે હતો એને ઓળખ્યા સિવાય આ આગમ ભેદ એને કીધો કે બધામાં જે વ્યાપક છે, જેની ગમ નથી. આપણા પાસે છે તો એની આપણને ગમ નથી, બધે વ્યાપક છે તો એની આપણને ગમ નથી. નથી ગમ, એની ગમ પડવી, એનું નામ અગમ ભેદ જાણો. અને એ અગમ ભેદ, હું આત્મા કેવો છે? આપણે પેલા સાહેબ કહી ગયા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને મારે ક્યાં જવું છે. એ આત્માની ઓળખાણ ખબર પડે તો તમે ક્યાં હતા. આ શરીર નતું, તમે કઈ જગ્યાએ હતા? શરીર નતું. આપણે આયુ કદાચ ફૂટી જાય તો લાઈટ ને કોઈ થાય ખરું? આ આયુ જે કુલર છે એ કદાચ ફૂટી જાય, બળી જાય તો લાઈટ તો એમની એમ રહે કે? અને આયુ કદાચ બળી જાય, ફૂટી જાય તો લાઈટ તો એમની એમ રહે ના રહે? તો આ પડી જાય તો પેલો જે રહેવા વાળો છે એ આગા પાછો થતો નતો. તો આ આપણે નવું આવ્યું, પેલું નતું. પેલું હતું આયુ તૂટી ગયું એટલે મંગળદાસ મહારાજે પેલું એસી લાવ્યું, એટલે ઓના કરતા સારું કોમ કરવા મળ્યું. પેલું તો ભાઈ ગયું, પણ આ બીજું લાવ્યું, એ કોમ કરવા મળ્યું. પણ મોય જે હતું એ જે જેનાથી ચાલતું હતું એ એકલું એક હતું. એમ આ શરીર પડી જાય તો અમે જે રહેવા વાળો છે બીજે જાય છે નહીં જતો. અને આ શરીર નતું તારે પહેલા એ હતો તો કઈ જગ્યાએ હતો એ આપણને ખબર છે? તમે કોઈ સિયોલ થી આયા છો, કોઈ ચારુક થી આયા છો, કોઈ વાગડોદ થી આયા છો, તો સૌને ખબર છે કે અમે અમુક જગ્યાએથી આયા છે, અને અમારે હવે અમુક આ પાછું હમણાં પૂજન થઈ રહે એટલે હવનું ઠેકોણું જોઈએ છે એ ખબર પડશે. એટલે ગુરુ મહારાજ પાસે આજ્યું કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુદિયામાં રહેજો. સંદેશો મારા ગુરુજીને કહેજો, કાયા પડશે ને હંચો ત્યાં દઈ સમા
એની ભલામણ અમને કહેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. ગુરુ મહારાજ માગણી કરી છે કે આ શરીર પડી જાય તો અમારે રહેવા વાળો કયો જશે, અને આ શરીર નતું તારે કઈ જગ્યાએ હતો. આ અગમ ભેદ છે, એ કઈ જગ્યાએથી આવ્યો છે અને કઈ જગ્યાએ જવાનો છે, આ અગમ ભેદ છે. તમે આ રણુજે હેડી હેડી આખી જિંદગી કાઢી નાખશો અને સદગુરુનો ભેટો નહીં થાય તો આ હેડ્યું નકામું છે બધું. તમે ગમે એટલો ભજન જશો પરંતુ આ ભેદ નથી જાણ્યો ત્યાર સુધી आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे, गुमनामों का क्या पता है, गुम थे गुम हो जाएंगे. आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे. આ ભેદ લેવા માટે આપણે સતર સાહેબે કીધું છે કે આ ભેદ લેવા માટે આપણે અહીંયા આવ્યા છે, કે આ ભેદ જે અર્થી મેં વાત કરી રામાદેવ પીર કે અગમ ભેદ જાણવો પડશે તારે. ભક્તિ કરો તો અર્થી અગમ ભેદ જાણો. એ ભેદ જાણવા ભેદ ને એક દાડો ભજન ગવરણો તો એક કે અંછા તારા જોગણીય વહી જાય છે. મેં કીધું આ ભજન મન સમજાતું નથી, કારણ કે આપણે એમ કે અંછલો ચાલ્યો જવાનો છે એકલો અને કોઈનો ના મળે સંગાત, તો આ અંછલો તો ચાલ્યો જાય છે તો જોગણીય વાળું પડ્યું રહેશે. આ જોગણીયા વાળું વૃદ્ધા અવસ્થા વાળું જે બાળપણ અવસ્થા વાળું એ તો શરીર છે અને એ શરીર તો એનું પડ્યું રહેશે. તો પેલો તો જતો રહેશે તો એને જોગણીયું હોય, એને વૃદ્ધા અવસ્થા હોય નહીં, એને બાળપણ હોય નહીં. એ નથી બાળક, એ નથી બુઢો, કે એ નથી વૃદ્ધ, કે નથી યુવાન. અને એ કેવો છે, એ કેવો છે અને જાણવો, એને માણવો. જાણવું અને માણવું બે વસ્તુમાં ફેર છે. એક જાણવું, ખોડ મેઠી છે તમને કોઈએ કીધું તો તમે જાણી લીધું. ખોડ સેલરીમાંથી બને છે એ તમે જાણી લીધું. સુરત કોલ્હાપુરમાં એની ફેક્ટરીઓ છે એ બને છે તમે જાણી લીધું. કઈ રીતના બને છે એ તમે જાણી લીધું. ફેક્ટરી જઈ તપાસ કરી, ફેક્ટરી ફર્યા, જોયું બધું એ જાણી લીધું. પૂરી ભરી એ જાણી લીધું. પછી હાથમાં લીધ જોયું એ જાણી લીધું. પણ હજી મળ્યું નથી. ત્યાર સુધી મોઢામાં મુકાય ના કેટલી ગળાઈને માણાય નહીં. અને મોઢામાં મૂકો ત્યારે એનો સ્વાદ આવે અને ખ્યાલ આવે કે આ બેઠી છે. એમ આ બધાની ગીત ખબર તો છે કે આત્મા જન્મતો નહીં, આત્મા મરતો નહીં, આત્મા આવતો નહીં, આત્મા જાતો નથી. ગીતા કે ન જાય તે ન પ્રિયતે ન ભૂતવા ભૂય અજો નિત્ય શાશ્વતો પુરાણો ન અન્ય માતે અન્ય માને અન્ય શરીરે. એ અનાતો નથી, મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, જાતો નથી. એ પુરાવા લઈને આપણે કહી શકીએ, પણ તમે પ્રત્યક્ષ એની અનુભૂતિ કરી છે. અને જો અનુભૂતિ કરી છે તો રમાપીર જણાઈ ગયા છે, કૃષ્ણ પરમાત્મા જણાઈ ગયા છે, રામદેવ રામાદેવ બધા તમામે તમામ જે ભગવાન કોઈ સંત કોઈ જે કોઈ તમે એને તમે જાણી લીધો તો બીજું કોઈ પાસે જાણવાનું રહેતું નથી. તમે એને જાણી લો તો બેડો પાર. બસ એને જાણો, બીજું કઈ. એટલે પછી ભજનમાં ગાયું, અંતરના પડદા ખોલીને રટો રટો ને રાધેશ્યામ ફેરો શેલ્યો છે. આ કાયા કાગળની ઓડી છે, મોય બેઠા છે આત્મ રામ ફેરો શેલ્યો છે. કે આ મહત્વનો શબ્દ સમજવાનો એમ છે કે તમે રટો રટો ને રાધેશ્યામ અંતરના પડદા ખોલી દે. હવે અંતરનો પડદો કયો? મૂળ આ સમજવાનું કે અંતરનો પડદો ખુલે તો જે ઘટમાં જે બિરાજી જશે એ ઘટમાં બિરાજે છે. અંતરનો પટ ઘૂંઘટ કે પટ ખોલ તો એ પિયા મિલેગી. જે અંતરનો પડદો છે, જે અંતર છે પરમાત્મા, દાખલા કે પાટણનું અંતર કેટલું છે કે આટલા કિલોમીટરનું છે, એમ પરમાત્માનું અંતર કેટલું છે કે રામાપીર તો 400 કિલોમીટર છેટા છે, દ્વારકાના દેશ 400 કિલોમીટર છેટા છે. તો એ અંતર છે, પણ અંતરનો જે પડદો છે એ પડદો હટી જાય તો તમે ને જુદા નથી. સદગુરુ મહારાજનો જય.